છેલ્લા 24 કલાકથી અમદાવાદના સતત વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જોવા મળ્યું છે કે જે ધારદાર એકદમ પાણીના જે પ્રવાહના જે દ્રશ્યો છે પહેલા એ પણ દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્ન કરીએ કે જેની અંદર એ રિવરફ્રન્ટ કે જ્યાં લોકો મજા માણવા માટે આવતા હોય છે, પરંતુ છેલ્લા 24 કલાકથી પાણીના પ્રવાહમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આ વધારાના કારણે જે પાણી જે છે તે રિવરફ્રન્ટના વોકવે પર પણ ચડી ગયું છે, જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં લોકોને માટે અત્યારે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। અહીંયાથી પણ આ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીએ કે જેની અંદર પાણીનો પ્રવાહ જે છે તે સતત જોવા મળી રહ્યો છે। હજુ પણ 24 કલાક આગાહી આપવામાં આવી છે અને આગાહીના પગલે હજુ પણ વરસાદ જે છે તે પડી શકે તે પ્રકારનું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે એ સતત પાણીનો પ્રવાહ જે છે તે વધી રહ્યો છે અને વધતા પાણીના પ્રવાહની વચ્ચે લોકોને આ વિસ્તારમાં અવરજવર ન કરવા માટેની તંત્ર દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી છે। હજુ પણ 24 કલાક છે કે જે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળશે, પરંતુ અમદાવાદના અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અટલ બ્રિજ છે, અટલ બ્રિજની નીચેથી જે સાબરમતી નદી જઈ રહી છે એના દ્રશ્યો આપને બતાવ્યા। આની પહેલાં પણ અલગ જે એંગલથી આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કર્યા હતા કે જ્યાંથી પાણીનો જે પ્રવાહ જે છે તે સતત વધી રહ્યો છે। વાસણા બેરેજમાંથી પાણી સીધું છોડ્યું એ સાબરમતીમાં આવે છે, સાબરમતીનું જળસ્તર સતત વધારો થઈ રહ્યો છે। અમે અહીંયા આવ્યા ત્યારે અહીંયા સુધીમાં થોડું સ્તર નીચે હતું, પરંતુ હવે ધીમે પાણીનું સ્તર જે છે તે સતત વધી રહ્યું છે અને હજુ પણ 2 જેટલા દરવાજા જે છે તે મોડી સાંજ સુધીમાં ખોલાય તેવી શક્યતા છે। એટલા માટે થઈ નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હજુ પણ 24 કલાક ભારેથી અતિભારે વરસાદ જે છે તે અમદાવાદ સહિતના વિસ્તારોમાં પડે તેવી હવામાન વિભાગ છે તેના દ્વારા એ આગાહી આપવામાં આવી છે અને આગાહીના પગલે તંત્ર છે તે પણ અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। અધિકારીઓ છે તેને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે, પોતપોતાના જે હેડક્વાર્ટર છે ત્યાં રહેવા માટેની પણ એમને સૂચનાઓ આપી દેવામાં આવી છે। એએમસીનું જે તંત્ર છે સાથે જે કહી શકાય કે મુસીબત સમયની જે સાધન સામગ્રી હોય તે સાથે રાખવા માટેની, સજ્જ રાખવા માટેની તૈયારીઓ પણ કમ્પ્લીટ કરવામાં આવી હોવાની વિગતો અત્યારે મળી રહી છે, કારણ કે હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે। કેમેરા પર્સન કુલદીપ સુદ્રા સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝ રૂમ ગુજરાત, અમદાવાદ।